નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સંબંધ ભારત ન્યૂઝ ચેનલ। મહત્વના સમાચાર આજના ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું ખાતમુહૂર્ત, જુઓ અમારા વિશેષ અહેવાલમાં। ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે 1,23,00,000ના ખર્ચે વાસણા ગ્રામ પંચાયત દ્વારા પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત ગામ સે ગામ તક જૂના ગોળિયાથી દસાના વાસ સુધીના 1.5 કિલોમીટર સુધીના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વાસણા ગોળિયા ગ્રામ પંચાયત દ્વારા આજરોજ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે રોડનું ખાતમુહૂર્ત પ્રસંગે ગામની બાળાઓ દ્વારા સામૈયું કરવામાં આવ્યું હતું। સાથે ગામની બહેનો દ્વારા મારવાડી ગીત ગાવી ધારાસભ્ય તથા આવેલ મહેમાનોનું સ્વાગત કર્યું હતું। આજના પ્રસંગે વાસણા ગોળિયા ગ્રામ પંચાયતના સરપંચ ગંગાબેન ખીમાજી પરમાર, ડેપ્યુટી સરપંચ નર્મદાબેન દિનેશકુમાર ગેહલોત સહિત તમામ કમિટી મેમ્બર તથા ગ્રામજનોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિવત રીતે પૂજા કરી ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો। ત્યારે આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ગુજરાત વેરહાઉસિંગના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, દસાનાવાસ ગ્રામ પંચાયતના સરપંચ, લુણપુર ગ્રામ પંચાયતના સરપંચ, વાસણા ગ્રામ પંચાયતના સરપંચ, જૂના ડીસા ગ્રામ પંચાયતના સરપંચ, ડેલિકેટ, પૂર્વ ડેલિકેટ, તાલુકા પ્રમુખ સહિત ભાજપના આગેવાનો, હોદ્દેદારો તથા મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વાસણા ગોળિયા ગ્રામ પંચાયતના સરપંચ પતિ એ ધારાસભ્યએ છાપો અને ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું તથા ગ્રામજનો અને કમિટી મેમ્બર દ્વારા આવેલ મહેમાનોનું સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમ પ્રસંગે ગ્રામ પંચાયતની જૂની પડતર પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી હતી। પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા ગામ સે ગામ જોડો અંતર્ગત દરેક ગામોમાં ગ્રામ સડક બનવા માટે ડીસા તાલુકા માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા સરકારમાં રજૂઆતો કરી રોડ રસ્તાઓની મંજૂરી લાવી અને ગ્રામ પંચાયતને આપવામાં આવી છે। ત્યારે ગ્રામ પંચાયત દ્વારા માર્ગ અને મકાન વિભાગમાંથી મંજૂરી મેળવી રોડ રસ્તાઓનું કામ કરવામાં આવે છે। આજના 1,23,00,000ના ખર્ચે બનનાર 1.5 કિલોમીટર રોડમાં મજબૂતાઈ અને સારા મટીરીયલ સાથે બનાવવા માટે ધારાસભ્યે કોન્ટ્રાક્ટરને જણાવ્યું હતું અને જ્યાં પણ નાળાની જરૂર પડે ત્યાં નાળા અને દિવાલની જરૂર પડે તો દિવાલો બનાવવા માટે પણ કોન્ટ્રાક્ટરને સૂચના આપી હતી। આજના કાર્યક્રમ પ્રસંગે ગ્રામ પંચાયતની જૂની પડતર પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી હતી। પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા ગામ સે ગામ જોડો અંતર્ગત દરેક ગામોમાં ગ્રામ સડક બનાવવા માટે ડીસા તાલુકા માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા સરકારમાં રજૂઆતો કરી રોડ રસ્તાઓની મંજૂરી લાવી અને ગ્રામ પંચાયતને આપવામાં આવી છે। ત્યારે ગ્રામ પંચાયત દ્વારા માર્ગ અને મકાન વિભાગમાંથી મંજૂરી મેળવી રોડ રસ્તાઓનું કામ કરવામાં આવે છે। આજના 1,23,00,000ના ખર્ચે બનનાર 1.5 કિલોમીટર રોડમાં મજબૂતાઈ અને સારા મટીરીયલ સાથે બનાવવા માટે ધારાસભ્યએ કોન્ટ્રાક્ટરને જણાવ્યું હતું અને જ્યાં પણ નાળાની જરૂર પડે ત્યાં નાળા અને દિવાળની જરૂર પડે તો દિવાલો બનાવવા માટે પણ કોન્ટ્રાક્ટરને સૂચના આપી હતી અને વરસાદી પાણીના કારણે રોડ ન તૂટે તે માટે મજબૂતાઈથી બનાવવા પણ સૂચના આપી હતી। તેમજ પ્રથમ ગ્રામસભા સરપંચ દ્વારા બનાવેલ યોજનાને પણ પ્રવીણભાઈ માળીએ વખાણી હતી। વાસણા ગોળિયા ગામના સરપંચ દ્વારા ગ્રામજનો માટે 2 મહત્વપૂર્ણ અને લાગણીસભર યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી। દીકરી જન્મ પ્રોત્સાહન યોજના, હવે પછી વાસણા ગોળિયા ગામમાં દીકરીનો જન્મ થાય ત્યારે ₹1,100 અને પ્રમાણપત્ર વાસણા ગોળિયા ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવશે। વિધવા માતાના બાળકો માટે શિક્ષણ સહાય યોજના, ગામમાં રહેતી કોઈપણ વિધવા માતાના બાળકોને ધોરણ 1 થી 10 સુધી સ્કૂલ ફી, ચોપડા અને અભ્યાસ સામગ્રીનો ખર્ચ સંપૂર્ણપણે સરપંચ તરફથી આપવામાં આવશે। વાસણા ગોળિયા ગ્રામ પંચાયત દ્વારા ઓનલાઈન ડિજિટલ વેબ શરૂ કરવામાં આવી તે પણ ધારાસભ્યએ બિરદાવી હતી। વધુમાં ધારાસભ્યએ ગામના યુવાનોના ભણતર માટે હોસ્ટેલ મેનેજમેન્ટ, હોસ્પિટલ મેનેજમેન્ટ, ટુરિઝમ અને એગ્રો વિશે વધુ પડતો અભ્યાસ કરવા જણાવ્યું હતું। આ ભણતર તમારા માટે લાભદાયી થશે અને આવનારા સમયમાં આપણે વિદેશ જવાનું નથી પણ વિદેશથી લોકો અહીં આવશે અને તેમને માર્ગદર્શન માટે આ અભ્યાસ જરૂરી છે તેવું જણાવ્યું હતું। તેમણે કહ્યું કે હું હમણાં અમેરિકાના પ્રવાસમાં જઈને આવ્યો પરંતુ આપણા ભારત જેવો દેશ ક્યાંય જોવા નથી મળતો કારણ કે ત્યાં પાણીના ટેન્કર માટે રોજના ₹10,000 ચૂકવવા પડે છે, ત્યારે આપણે ત્યાં પાણી મફત મળે છે, એટલે આ પાણીની ચિંતા કરો, કૂવા રિચાર્જ કરો વગેરે માહિતી આપી હતી। આ સમગ્ર કાર્યક્રમનો એન્કરિંગ મુકેશભાઈ માળીએ કર્યું હતું અને આભાર વિધિ ભરતભાઈ ગેહલોતે કરી હતી। આજે આપણે રોડના ખાતમુહૂર્તે બધા ભેગા થયા અને ઘણા સમયથી ફોન કરતો હતો રોડ ક્યારે ચાલુ કરવાનો છે, મેં કીધું રોડ ખુલ્લો કરો ત્યારે પછી ખબર પડી કે રોડ તો ખાસો ખુલ્લો પહેલા કરાવી દીધો હતો, બરાબર ને?
મેં જ્યારે આ રોડને જ્યારે ગામની ડિમાન્ડ પૂછી કે આપણે વધારે રોડ કયા જોઈએ છે, ત્યારે એક આઈડિયા નેમાભાઈ જોડે વાત થઈ, ગામના આગેવાનો જોડે વાત થઈ કે ભાઈ એક ગોકુળનગરથી આપણો જે એક રોડ જાય દસાનાવાસ અને એક રોડ જાય આપણે મને લાગે સંતોષી ગોળિયા નેરે એટલે પૈસાની મર્યાદાઓ હતી, તો મેં કીધું એક ગામને બીજા ગામને જોડતો રોડ પહેલા આપણે કરીએ. એટલે રતનસિંહ આપણે દસાનાવાસ માટે જ કરેલો રોડ છે. પૈસાની મર્યાદા હતી એટલે આપણે થોડો રોડને ટૂંકાવ્યો છે, પણ રોડને જોડવાનો જ છે દસાનાવાસ સુધી અને જોડવા માટે જ. એનાથી પણ વિશેષ જ્યારે રોડ બનતો ત્યારે એની કિંમત થઈ છે કેટલી થઈ 23 એટલે 1 કરોડ ને 23 લાખ રૂપિયાનો રોડ છે. એમાં પૂરતું ધ્યાન આપ્યું, જ્યાં નાળા પડે ત્યાં નાળા કરવાના, જ્યાં દિવાલ કરવી પડે ત્યાં દિવાલ કરવાની. એ જો ન કરીએ તો પાછું એ પૈસા રોડ તમારે ત્યાં સુધી પહોંચી જાય. પણ આપણે એવું કર્યું નથી કે જે જરૂર પડે, પાણીનો વેણ જતો હોય તો નાળો કરવો, દિવાલ કરવી પડે તો દિવાલ કરવી, અમુક ખર્ચ કરવો પડે તો કરવાનો, પણ જે કામ કરો પૂરો કરો, સારું કરો, ક્વોલિટી વાળું કરો. એટલા માટે કરીને જેટલી મર્યાદાઓ થતી હોય એટલો કરવો તો બધા જ કનેક્ટિવિટી વાળા થઈ જાય, બરાબર ને? અને જેને જેટલા 2 જોઈએ 4 રોડ જોઈએ અમને કઈ વાંધો નથી. 5 વર્ષ 10 વર્ષમાં ડીસા તાલુકાનો એક પણ રોડ બાકી રહેવાનો નથી. અને આ વિસ્તાર માટે મને ગૌરવ એ માટે છે કે આ વિસ્તારને હું એક નજરે દેખી રહ્યો છું કે 10 વર્ષ પછી આ વિસ્તારની આખી કાયાપલટ બદલાઈ જવાની. આ જેટલા પણ યુવાનો છે એને મારી વિનંતી છે કે ભણવાનો ટ્રેન્ડ બદલી નાખો. બધા હોસ્પિટલ મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, હોટલ મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી, આ બધાના કોર્સ કરવાનું ચાલુ કરી દેજો. ટુરિઝમના કોઈ કોર્સ હોય તો ચાલુ કરી દેજો. એગ્રી ટુરિઝમ અને રૂરલ ટુરિઝમનો કન્સેપ્ટ આપણા વિસ્તારની અંદર લાગુ કરવાનો છે. એટલે કે કોઈ ફોરેનર આવતો હોય તો અહીંયા માત્ર ઝૂ જોવા આવે એટલા પૂરતું નહીં, પણ એ વિદેશના લોકોને ગામડું શું કહેવાય ને એ દેખાડવાનું છે આપણે. એના પૈસા આપશે તમને, પણ એની મહેમાનગતિ કેમ કરવી એ આપણા ડીએનએ માં શીખવું પડશે. અને ગુણ આપણા બાળકોમાં આવે બહુ જરૂરી છે. પૈસાની કોઈ કમી નથી કોઈના જોડે. તમારા ખેતરે જેમ આપણો કોઈ મહેમાન આવે ને આપણે કેમ એને મસ્ત મજાનો જમાડીએ છીએ, બેહાડીએ છીએ, એમ એને નાનો મોટો ફેરફાર જ ખાલી કરવાના છે. એ કોર્સના રૂપે એને ખબર પડશે કે હાઇજીન શું કહેવાય, કેવી રીતે બેસાડાય, કેવી રીતે બોલાવાય, કેવી રીતે અમે એને ડેવલપ કરીએ, અમારું ખેતર કેમ ડેવલપ કરીએ. એ આપણે આ વિસ્તાર માટે મોટી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરી છે. અત્યારે તકલીફ પડતી હશે, પણ 6 મહિના રેન કોઈ તકલીફ નથી પડવાની. ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરવાનું. અને એવું માત્ર એટલું નહીં કઈ તમારા આ રોડ પૂરતો જ કર્યો છે. ડીસાથી રેલવે સ્ટેશન 4 રસ્તા પછી આપણો રોડ સિંગલ છે. એને જૂના ડીસા સુધી 4 લેન કરવાનું કામ પણ આપણું મંજૂર થઈ ગયું છે. આપણો બ્રિજ પહેલા મંજૂર થયો હતો રેલવેનો, એ સિંગલ લેન થયો હતો. પછી મેં કીધું જમાનો 4 લેન નો ચાલે ને આપણે સિંગલ લેન કરીએ કેમ નહીં પડે. એટલે વળી કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરી અને દિનેશભાઈ અનાવાડિયા બધા ભેગા થઈને તો રાજ્ય સરકારે 50% ની મંજૂરી આપી, 50% કેન્દ્ર સરકારે આપી. એટલે આપણો 4 લેન રોડ આપણે મંજૂર થયો. વાર જરૂર થશે પણ સારું કામ થશે. અને ભરોસો રાખજો કે આપણે જે કરશું આવનારી પેઢીઓ માટે કરવાના છે. કોઈને તકલીફ ના પડે એવું કરવાના છે. અને તમારા ડમ્પરો અહીંયા આટલા બધા ચાલતા હતા, તકલીફ એટલા માટે પડતી હતી રોડ નાનો હતો અને ડમ્પર હેડે એટલે બધું ઢંકાઈ જાય. એટલે આપણે નક્કી કર્યું કે આપણે બધાને કોઈ નુકસાન નથી કરવું. તમારે જેટલું હેડવું એટલું હેડો, એટલી વજનની કેપેસિટી વાળો રોડ જ બનાવો. એ કેપેસિટી બનાવો, મોટું કરો, જે કરવું પડે કરો. ડિજિટલ માટે મદદ છે. હવે એમને બ્લોગ સ્પોટ ચાલુ કર્યો છે. મેં કાલ જોયું તમારી ગતિવિધિ ઓપન કરીને જોઈ લીધી છે. અહીંયા આવવાનું હતું એટલે પહેલા મેં જોઈ લીધું. ખૂબ સારી બાબત છે. ટ્રાન્સપરન્સી હોય, પ્રજાને વિશ્વાસ આવે કે અમારી પંચાયત અમારા માટે આટલું કામ કરે છે. એટલે એનો વધુમાં વધુ ઉપયોગ કરજો. મને એક વસવસો થોડોક રહી ગયો છે. અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.